બાપુ, એક સુંદર મજાનો ભક્તિમય પ્રસંગ છે. એક નાનકડું ગામ હતું અને આખું ગામ ભક્તિમય હતું. શ્રાવણ મહિનો શરૂ થયો, ધીરે ધીરે મહિનો વીતતો જાય છે. રક્ષાબંધન આવી, બધી બહેનોએ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન વીતી. શીતળા સાતમ આવી, માં શીતળા માનું પૂજન કરવા આવ્યું. શીતળા સાતમ વીતી. ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવો, જન્માષ્ટમી વીતી. 12, 13, 14 અમાસ પિતૃઓને બધાએ પાણી પાયું અને શ્રાવણ મહિનો પૂરો થયો. ભાદરવો મહિનો બેઠો. એકમ બીજ ત્રીજ અને ભાદરવા સુદ ચોથના દિવસે આખા ગામ લોકોએ વાજતે ગાજતે ગણપતિ દાદાની ગામના પાદરે આવેલા વડલા નીચે સ્થાપના કરી અને આખું ગામ ગણપતિના રંગે રંગાઈ ગયું છે. અને ગોળ મહારાજે વિનંતી કરી કે જે લોકોએ ગણપતિ દાદાને ભોગ પ્રસાદી ધરાવી હોય પોતાની શક્તિ અનુસાર લેતા આવે અને રોજે રોજ જેને જે મજા આવે એવી ભોગ પ્રસાદી લેતા આવે. અને રોજ ગણપતિ દાદાના ભજનો થાય, આરતીઓ ગવાય, થાળ ગવાય. અને આ ગામની અંદર એક વિધવા ડોસી રહેતા અને ડોસીનું નામ જીવતીમાં. જીવતીમાને કોઈએ વાવડ આપ્યા કે આપણા ગામના પાદરે આવેલા વડલા નીચે ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને 7-8 દિવસ આ મૂર્તિ આપણા ગામમાં રહેશે. બધાએ ભક્તિભાવથી ગણપતિ દાદાનું પૂજન કરવાનું છે, ભજન કરવાના છે, કીર્તન કરવાના છે અને જે શક્તિ અનુસાર ભોગ ધરાવવો હોય એ ભોગ ધરાવવાનો છે. અને જીવતીમાં તો રાજીના રેડ થઈ જાય છે. આખું ગામવાસીઓ પોતપોતાની શક્તિ અનુસાર ગણપતિ દાદાના ભોગ તૈયાર કરે છે. કોઈ કેળા લઈ આવે, કોઈ ચીકુ લઈ આવે, કોઈ દ્રાક્ષ, કોઈ દાડમ, કોઈ સૂકા મેવા લઈ આવે, કોઈ લાડુ, કોઈ શીરો અથવા તો કોઈ ગાંઠિયા, કોઈ ચેવડો, ચવાણું, જે પોતાની શક્તિ અનુસાર ગણપતિ દાદાને ભોગ ધરાવવા માટે હાજર થઈ જાય છે. અને જીવતીમાં પોતાના ઘરમાં જોવે છે તો અનાજનો એક પણ દાણો હતો નહીં, પરંતુ સસ્તા અનાજની દુકાનમાં મળેલા ચણા હતા. એટલે જીવતીમાં એમાંથી ચણા લઈ અને તાવડી ઉપર ચણા શેકે છે અને ચણાનો વાટકો ભરી અને ગણપતિ દાદાને ભોગ પ્રસાદી ધરાવવા એ ગામના પાદરે વડલા નીચે આવે છે. અને બધા પોતપોતાની જે ભોગ પ્રસાદી લઈ આવ્યા હોય એ ધરાવે છે અને જીવતીમાં પણ પોતાના લાવેલા ચણા ત્યાં રાખી દે છે. અને ગોર મહારાજ બધી ભોગ પ્રસાદી રાખી અને માથે કપડું ઢાંકી દે છે અને બધા ગણપતિ દાદાની આરતી ગાય છે, થાળ ગાય છે, ભજન ગાય છે, ધૂન ગાય છે. ગણપતિ દાદાની આરતી, ગણપતિ દાદાના થાળ, ધૂન ગવાઈ જાય એટલે ગોર મહારાજ એ કપડું ઉચકાવે છે અને જોવે છે તો બધાની ભોગ પ્રસાદી એમનેમ હતી, પરંતુ જીવતીમાં એ લાવેલા ચણા એના વાટકામાંથી ગાયબ હતા. એક પણ ચણો વાટકામાં હતો નહીં. અને બધા ગામ લોકોને કુતૂહલ થાય છે કે જીવતીમાના ચણા ગયા, કોણ લઈ ગયું? અને કોઈ મસ્કરીમાં કહે છે કે ગણપતિ દાદાને શેકેલા ચણા નહીં ભાવતા હોય, આવા 32 પકવાન અને 56 ભોગ હોય, જ્યાં ગણપતિ દાદા કે શેકેલા ચણા ખાય ખરા? એટલે ગણપતિ દાદાએ ફેંકી દીધા હશે અથવા તો એની ઉંદેડી આવીને ચણા ખાઈ ગઈ હશે. અને બધા એકી અવાજે હસી પડે છે અને જીવતીમાનું કાળજું બળીને રાખ થઈ જાય છે અને જીવતીમાં રોવા માંડે છે. પરંતુ ઘણા લોકો એને સાંત્વના આપે છે કે માં તમે રડો માં. અને બધા પોતપોતાને ઘેરે પ્રસાદી લઈ અને જતા રહે છે. રાત પડે છે, જીવતીમાને ઊંઘ નથી આવતી કે મારા ચણા ક્યાં ગયા હશે, કોણ ખાઈ ગયો હશે, કોણ ચોરી ગયો હશે. અને વિચારોમાં જીવતીમાની ક્યારે ઊંઘ આવી જાય છે ખબર નથી. અને રાતે સપનામાં ભગવાન ગણપતિ દાદા આવી અને જીવતીમાને દર્શન આપીને કહે છે કે માડી તમે રડોમાં, આટલી ભોગ પ્રસાદીમાંથી મને તમારા શેકેલા ચણા ખૂબ જ વાલા લાગ્યા છે અને મેં તમારા ચણા ખાધા છે, માટે તમે ચિંતા ન કરો, તમે કોઈ ઉપર ખોટો આરોપ ના લગાડો. અને જીવતીમાં રાજીના રેડ થઈ જાય છે અને ગણપતિ દાદા કહે છે કે આવતીકાલે પણ માળા માટે આવા જ શેકેલા ચણા ભોગ પ્રસાદીમાં લેતા આવજો. સવાર પડે છે, જીવતીમાં ઉઠે છે અને એના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારનો આનંદ હતો. જીવતીમાં નાઈ ધોઈ પોતાના નિત્યક્રમથી પરવારી
અને થેલીમાં રહેલા ચણામાંથી એક વાટકો ભરી અને ચણા તાવડીમાં શેકે છે. અને એ વાટકો ભરી અને ગણપતિ દાદાને ત્યાં આવી અને ગણપતિ દાદાને ભોગ પ્રસાદી ધરાવે છે. અને બધા ગામ લોકો પણ પોતપોતાની શક્તિ અનુસાર ભોગ પ્રસાદી ગણપતિ દાદાને ધરવા લઈ આવ્યા હોય. અને બધા વરી પાછા જીવતીમાની મસ્કરી કરે છે કે માળી, આજે પણ તમારા કોઈક ચણા ચોરી જશે, એટલે તમે ચણા ગણપતિ દાદાને ધરવાનું રહેવા દો. ગણપતિ દાદાને તમારા ચણા ભાવતા નહીં હોય. એટલે જીવતીમાં કહે છે કે મારા ગણપતિને તમારી બધી ભોગ પ્રસાદી કરતા ચણા વધારે ભાવે છે, એટલે તો હું ગણપતિ દાદાને ચણા જ ધરીશ. અને આજે પણ રોજના નિયમ અનુસાર ગોર બાપા બધી ભોગ પ્રસાદી ધરી અને માથે કપડું ઢાંકી દે છે. અને ગણપતિ દાદાની આરતી, એમના થાળ, એમના ધૂન ભજન ગાય અને ગોર બાપા એ ઢાંકેલું કપડું ઉચકાવે છે. તો બધી ભોગ પ્રસાદી એમને એમ હોય છે, પણ જીવતી માના ચણા વાટકામાંથી ખાલી હોય છે અને એક પણ ચણો એ વાટકામાં ન હોય છે. આખું ગામ હસે છે, પણ જીવતી માના આ ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની અનુભૂતિ હતી. આજે જીવતીમાં રડતા નથી, આજે જીવતીમાં હસે છે. અને જીવતી માને હસતા જોઈ અને આખું ગામ આશ્ચર્યમાં પડી જાય છે. અને જીવતી માને કહે છે કે માં, તમે કેમ હસો છો? કાલે તો તમે રડતા હતા. એટલે જીવતી માં કહે છે કે કાલે ગણપતિ દાદાએ મારા સપનામાં આવીને કીધું કે આ 32 ભોજનમાંથી 56 ભોગમાંથી મને તારા ચણા વધારે વાલા લાગ્યા છે, એટલે ગણપતિ દાદાએ મારી પાસે ચણાની માગણી કરી છે, એટલે આજે હું ચણા લઈ આવી છે. અને હવે તો હું રોજ જ્યાં સુધી ગણપતિ દાદા રહેશે ત્યાં સુધી ચણા રોજ લેતી આવીશ. બધા ભોગ પ્રસાદીનો પ્રસાદ લઈ પોતપોતાને ઘેરે જાય છે. અને જીવતીમાં પણ લાકડીના ટેકે ટેકે હરખાતા પોતાને ઘેરે જાય છે. અને આખા ગામ લોકો વિચાર કરે છે કે આટલા વર્ષોમાં આપણે ક્યારેય જીવતીમાને આટલા હરખાતા નથી જોયા. નક્કી ગણપતિ દાદા જીવતીમાના ચણા ખાતા હશે, નક્કી ગણપતિ દાદાએ જીવતીમાની ભક્તિ સ્વીકાર કરી હશે. ને એમ કરતા કરતા રોજ એક દિવસ ઓછો થતો જાય છે. અને ગણપતિ દાદાનો છેલ્લો દિવસ હતો. રાત પડી અને જીવતીમાને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. રાતે ગણપતિ દાદાએ જીવતીમાને સપનામાં આવીને કીધું કે માળી, હવે આવતીકાલે મારો છેલ્લો દિવસ છે, ગામ લોકો મારું વિસર્જન કરી દેશે, એટલે આવતીકાલે પણ તમે મારા માટે ચણા લેતા આવજો. અને જીવતીમાં નિશાસો નાખે છે, દાદા હવે તો ચણા ખાલી થઈ ગયા છે, મારી ઠેલીમાં એક પણ ચણો નથી. એટલે ગણપતિ દાદા કહે છે કે માળી, તમે ખોટું બોલો છો, તમારી ઠેલીમાં હજી મુઠ્ઠી એક ચણા છે, તમે જોજો તમારી ભૂલ થાય છે. પણ જીવતીમાં છે કે દીકરા, મેં આખી ઠેલી ખંખેરી નાખી, એક પણ ચણો નથી. ના માળી, તમારી ઠેલીમાં હજી મુઠ્ઠી એક ચણા છે, અને કાલનો દિવસ ભોગ પ્રસાદીના ચણા ખાઈને જ હું મારું વિસર્જન કરવા દઈશ, ત્યાં સુધી મારું વિસર્જન નહીં થાય. અને જીવતીમાને નવાઈ લાગે છે કે ઠેલીમાં એક પણ ચણો નથી. અને દાદા કહે છે ચણા નક્કી આ દાદાનો કોઈ આશીર્વાદ હોવો જોઈએ. પણ જીવતીમાં ગણપતિ દાદાને કહે છે કે દાદા, તમે કાલે જતા રહેશો અને હું કોને સહારે જીવીશ? હું તમને ઠેલીમાં રહેલા ચણા ભોગ પ્રસાદી તરીકે ધરીશ, પરંતુ તમારે મને વચન આપવાનું, જેવું તમારું વિસર્જન થાય એવું જ આ સમયે મારું મોત થાય એવું મને વરદાન આપો. એટલે ગણપતિ દાદા કહે છે કે મારી એવું ન મગાય. ના દાદા, મારે તો એવું જ જોઈએ છે, જે સમયે તમારું વિસર્જન થાય એ જ સમયે મારા ખોડિયામાંથી પ્રાણ નીકળે, તો જ હું સમજીશ કે મને ગણપતિ દાદા ફર્યા છે. અને ના છૂટકે ગણપતિ દાદા જીવતીમાને વચન આપે છે કે જે સમયે મારું પાણીમાં વિસર્જન થશે એ જ સમયે તમારા ખોડિયામાંથી પ્રાણ નીકળી જશે અને તમારો જીવ કૈલાસ ધામમાં જશે. અને આટલું કહી અને ગણપતિ દાદા અંતર ધ્યાન થઈ જાય છે અને જીવતીમાં રાજીના રેડ થઈ જાય છે. જીવતીમાં ઉઠે છે અને ઉઠીને તરત એ ઠેલી પાસે જાય છે અને જીવતીમાં જોવે છે તો સાચે જ ઠેલીમાં મુઠ્ઠી એક ચણા હતા. અને જીવતીમાં પોતાને નિત્યક્રમથી પરવારી અને મુઠ્ઠી એક ચણા તાવડીમાં શેકે છે અને વાડકામાં ભરી અને ગામના પાદરે વડલા નીચે આવે છે અને ગણપતિ દાદાને ભોગ પ્રસાદી ધરાવે છે. અને આખું ગામ પણ આજે હરખ ઘેલા બની અને ગણપતિ દાદાને ભોગ પ્રસાદી ધરવા આવે છે. અને આજે તો ગણપતિ દાદાનો વિસર્જનનો દિવસ હતો અને આખું ગામ આજે હરખ ઘેલું બન્યું છે અને બધાની ભોગ પ્રસાદી ધરાવવામાં આવે છે. ગોર મહારાજ બધી ભોગ પ્રસાદી ઉપર કપડું ઢાંકે છે અને ગણપતિ દાદાની આરતી, ભજન, ધૂન, એના થાળ ગાય છે. અને આજે ગોર બાપા જોવે છે
તો બધી ભોગ પ્રસાદી એમને હતી અને જીવતી માના ચણા હતા નહીં. અને બધાને કુતૂહલ થાય છે કે રોજ જીવતી માના ચણા જાય છે ક્યાં? કોઈને ખબર નથી કે જીવતી માના ચણા ક્યાં જાય છે, પરંતુ જીવતી માં એક જ જાણે છે કે પોતે ધરેલા શેકેલા ચણા ગણપતિ દાદાને ખૂબ જ ભાવે છે. અને બધાને ભોગ પ્રસાદી વેચવામાં આવે છે. બધા ભોગ પ્રસાદી ખાઈ લે છે અને ઢોલી ઢમક 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 કરી અને ઢોલ વગાડે છે અને બધા ઢોલના નાદે એક સાથે નાચી ઉઠે છે અને અબીલ ગલાની છોડો ઉડે છે અને વાજતે ગાજતે ગણપતિ દાદાનું સામયું નદી કિનારે લઈ આવવામાં આવે છે. અને આ બાજુ જીવતીમાં પણ લાકડીના ટેકે ટેકે પોતાની ઝૂંપડીમાં જાય છે અને ત્યાં બેસી અને જય ગણેશ જય ગણેશ જય ગણેશની માળાઓ જપે છે. અને 4-5 યુવાનો ગણપતિ દાદાની મૂર્તિને ઊંડા પાણીમાં લઈ જાય છે અને ગણપતિ દાદાનું વિસર્જન કરે છે. અને જે સમયે ગણપતિ દાદાનું વિસર્જન થયું એ જ સમયે જીવતીમાના ખોડિયામાંથી જીવ નીકળી અને કૈલાસ ધામમાં પહોંચી જાય છે અને જીવતીમાનું ખોડિયું સાવ નિર્જીવ થઈ જાય છે. અને બધા ગામ લોકો નાહી ધોઈ અને પોતપોતાને ઘેરે જવા રવાના થાય છે. અને કોઈ યુવાને કીધું કે આ જીવતીમાની ઝૂંપડી છે, જીવતીમાને કહેતો તો આવું કે જીવતીમાં ગણપતિ દાદાનું વિસર્જન થઈ ગયું છે ને હવે કાલે ચણા લઈ આવતા નહીં. એટલે યુવાન જીવતીમાની ઝૂંપડીમાં જાય છે અને જુએ છે તો જીવતીમાં આમ મરેલા પડ્યા છે. અને યુવાન બધા ગામ લોકોને બોલાવીને કહે છે કે બધા અહીંયા આવો, જુઓ આ જીવતીમાનો દેહ તો સાવ નિર્જીવ પડ્યો છે. અને બધા ગામ લોકો આવીને જુએ છે તો જીવતીમાના શરીરમાં પ્રાણ નહોતા. અને બધા ગામ લોકો નિર્ણય કરે છે કે આપણે બધા સાથે મળી અને ગણપતિ દાદાનું વિસર્જન કરી આવ્યા છે તો આ જીવતીમાનો દેહને પણ આપણે અગ્નિ સંસ્કાર આપી આવીએ. અને બધા આપણે જીવતીમાની મસ્કરી ઉડાડતા હતા, પણ ખરેખર જીવતીમાને ગણપતિ દાદા ફર્યા છે. જે દિવસે ગણપતિ દાદાનું વિસર્જન થયું છે એ જ દિવસે જીવતીમાનો દેહ પણ આ પૃથ્વીલોક છોડીને જતો રહે છે. અને બધા ગામ લોકો જીવતીમાના સબને અગ્નિ સંસ્કાર આપવા શમશાને જાય છે અને જીવતીમાના સબને અગ્નિ સંસ્કાર આપીને બધા પોતપોતાને ઘેરે આવે છે બાપુ. અને કદાચ એટલે જ માં ગંગા સતીએ લખ્યું હશે કે ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું, મેળવું યંતરનું અભિમાન. આપણે અંતરનું અભિમાન મૂકીએ ને તો જ ભગવાન પ્રસન્ન થાય. આપણે હુંકાર નથી મૂકતા, આપણે હું પણ નથી મૂકતા, આપણે મોટાઈ નથી મૂકતા, આપણે ધન દોલતનું અભિમાન નથી મૂકતા, આપણે ખેતર વાડી બંગલાનું અભિમાન નથી મૂકતા. ભગવાન પ્રસન્ન ન થાય. ભગવાન પ્રસન્ન થવા માટે આપણે સાવ નિર્ધન બની જવું પડે છે, સાવ ગરીબ બની જવું પડે છે, તો જ ભગવાન પ્રસન્ન થાય. બાપુ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.